માળિયાડીના સોમૈયા પરિવારના કુળદેવીનો હવન યોજાયો હતો। માળિયાડીના રઘુવંશી લોહાણા પરિવારના સમસ્ત સોમૈયા પરિવારના કુળદેવીમાં અંબા ભવાની અત્રે બિરાજમાન હોય। છેલ્લા 70 વર્ષથી વધુ વર્ષોથી નવરાત્રી દરમિયાન અષ્ટમી નિમિત્તે ચાલુ વર્ષે શાસ્ત્રી આનંદ પેરાણીના આચાર્ય પદે યોજવામાં આવેલ આ તકે યજમાન રાજેશ કાંતિલાલ સોમૈયા દ્વારા હવનમાં આવેલ દરેક પરિવારજનોને આભાર વ્યક્ત કર્યો હતો। તેકેસિંહ ગુજરાતી સાથે પ્રતાપ સિસોદિયા, માળિયાહાટીના। जय श्री कृष्ण, जय माताजी। हूँ शास्त्री आनंदभाई पेराणी, लोहाणा महाजन शाश्वत गौर वैष्णव कथाकार, माळियाहाटीना। આજરોજ સમસ્ત સોમૈયા પરિવારના કુળદેવીમાં અંબા ભવાની, સુરાપુરા બાપા અને એનો યજ્ઞ આજે લગભગ 70 વર્ષથી આ માળિયાહાટીના રેલવે સ્ટેશન પાસે સ્વર્ગસ્થ કાંતિલાલ મોહનલાલભાઈ સોમૈયા પરિવાર દ્વારા લગાતાર અવિરત રીતે આ યજ્ઞ અહીંયા ચાલુ છે। હું આજે મારા દાદા, મારા પપ્પા અને છેલ્લે હું અત્યારે 3 પેઢીથી અમે આ યજ્ઞ કરાવીએ છીએ અને અત્યારે હાલની તકે આ યજ્ઞ આજે આઠમની તિથિના દિવસે એનું સમગ્ર સંચાલન દર વર્ષની જેમ આ વર્ષે પણ માળિયાહાટીના અને કાંતિબાપા વતી અમારા રાજુભાઈ અને એમનો પરિવાર ખૂબ સારી રીતે સમગ્ર સોમૈયા પરિવાર સાથે જોડાય છે અને ગામના પણ પ્રતિષ્ઠિત લોકો, આગેવાનો, રાજકીય કાર્યકરો વિશાળ સંખ્યાની અંદર અહીંયા ભોજન પ્રસાદી રાખવામાં આવે છે। માતાજીના નિવેદ થાય અને શાસ્ત્રોક્ત વિધિ અનુસાર આ યજ્ઞ અહીંયા દર વર્ષની જેમ આ વર્ષે પણ કરવામાં આવે છે। રાજુભાઈ, સુરેશભાઈ, એમનો પરિવાર, એમના બંને દીકરાઓ અંકિતભાઈ અને કાર્તિકભાઈ પણ ખૂબ સારી રીતે બધા તન મન ધનથી આ કાર્યની અંદર માતાજીની સેવામાં અહીંયા જોડાય છે અને દર વર્ષે ખૂબ વધુ ને વધુ સારી રીતે આ મનોરથને સંપન્ન કરાવે છે।